એ બિલના અંદર ખાસ કરીને અમદાવાદ શહેરની વાત મંત્રીશ્રી કરી કે અમદાવાદ શહેરના અંદર દાણા વિસ્તારના અંદર આટલી પોળો સોસાયટીઓ ખાલી થઈ ગઈ, પોળો ખાલી થઈ ગઈ, જમાલપુર વિસ્તારમાં આટલી પોળો ખાલી થઈ ગઈ. હવે એને રોકવા માટે આ બિલ અમે લઈને આવેલા છે કે ભાઈ હિજરત કરીને લોકો ના જતા રહે અને લોકો જબરજસ્તી એકબીજાના મકાન પડાવી લે તેવી ફરિયાદો સરકારને મળતી હતી. એટલા માટે આ બિલ અમે લઈને આવ્યા છીએ. ત્યારે આજે વિધાનસભા ગૃહના અંદર જ્યારે મારા તરફથી સરકારને ખાસ કરીને કહેવામાં આવ્યું કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતના અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને 30 વર્ષથી એક તરફ સરકાર કહે છે કે ગુજરાતના અંદર તોફાનો નથી થયા, કર્ફ્યુ નથી લાગ્યો, તો હવે લોકો ગુજરાતમાં શાંતિ અને સલામતી હોય તો જ્યારે સરકારના પ્રવક્તા મોટેથી બોલતા હોય કે ભાઈ ગુજરાતમાં હવે શાંતિ થઈ ગઈ છે, તો મારે સરકારને એ પ્રશ્ન હતો કે સરકાર આનો ખુલાસો કરે કે નવા વિસ્તારોના અંદર અસાનધારો કેમ લગાવવામાં આવ્યો. આ અસાનધારો જે સમયમાં લાવવામાં આવ્યો હતો ત્યારે અમદાવાદ શહેર પૂરતો જ હતો. અમદાવાદ શહેરના અમુક વિસ્તારોના અંદર જ્યારે તોફાનો થતા હતા અને એ તોફાનોના અંદર સરકારના ધ્યાન પર આવ્યું હતું કે લોકો બળજબરીથી મકાનો પડાવી લે છે, સસ્તા ભાવે પડાવી લે છે, એટલા માટે આ કાયદો લાવવામાં આવ્યો હતો. 30 વર્ષથી સરકાર ભારતીય જનતા પાર્ટીની છે એટલે સવાલ એ થાય છે કે તમે નવા વિસ્તારોના અંદર અમદાવાદ તો હવે અમદાવાદના સાથે સાથે સમગ્ર ગુજરાતના અંદર મોટા શહેરોના અંદર જિલ્લાઓના અંદર પણ અસાનધારોના કાયદા લાવ્યા છે. મારા આંકડા મુજબ મારા પાસે જે છે માહિતી કે 744 જેટલા નવા વિસ્તારોને અસાનધારામાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે એક તરફ સરકાર કહે છે શાંતિ સલામતી અને સુરક્ષાની વાત કરતી હોય, એક તરફ તમે 370ની કલમ હટાવી દીધી છે. કાશ્મીરમાં કોઈ પણ મકાન ખરીદી શકતા હોય, ધંધા રોજગાર કરી શકતા હોય, ત્યારે અસાનધારાના અંદર એવું છે કે કોઈ મકાન હિન્દુનું મકાન મુસ્લિમ ના ખરીદી શકે. એ કાયદાના અંદર જોગવાઈ છે અને તેના માટેની જોગવાઈ એ છે કે તમારે કલેક્ટર પાસેથી તેની મંજૂરી લેવી પડે. અત્યાર સુધી આ સિસ્ટમથી આ અસાનધારાનો કાયદાનો અમલ થતો હતો, પરંતુ સરકારને અંદર અત્યારે સુધારો કર્યો છે. તેમાં 2 કાયદા નવા ઉમેર્યા છે એમણે કે હવે કલેક્ટરની મંજૂરી સાથે કમિટીની પણ નિમણૂક થાય અને કોઈ સોસાયટીના અંદર કોઈ વ્યક્તિ વિરોધ કરે કે આ મકાન જબરજસ્તી વેચી દીધું છે તેની પણ વાત સાંભળવામાં આવશે. એ પ્રકારની જે સુધારો કરવામાં આવ્યો છે. એટલે મારે સરકારને ખાસ વિનંતી છે કે ગુજરાતના અંદર એક તરફ સરકાર કહેતી હોય શાંતિ છે તો નવા વિસ્તારોના અંદર અસાનધારોનો અમલ ના કરવો જોઈએ. લોકો આજે ગુજરાતના અંદર 6.5 કરોડની પ્રજા છે, સાથે મળીને રહેતી હોય. ખાલી અમદાવાદના અંદર જ અમદાવાદ શહેરના અંદર જ જે પ્રમાણે અમિતભાઈ શાહ અને કૌશિક જૈન એ લોકો સૌથી વધારે બૂમાબૂમ કરે છે. જ્યારે સંકલન સમિતિની મિટિંગ હોય છે ત્યારે પણ બૂમાબૂમ કરે છે કે અધિકારીઓ પૈસા લઈને અસાનધારાની મંજૂરી આપી દે છે. એટલે ડબલ એન્જિનની સરકાર છે આ. તો તમારા કહેવામાં સરકાર નથી, અધિકારીઓ તમારા કહેવામાં નથી, તો પૈસા લઈને જ્યારે તમે કહો છો કે અસાનધારાની મંજૂરી મળી જતી હોય ત્યારે મને જે આ બંને સભ્યશ્રીને કહેવાનું કે ખાસ કરીને અત્યારે જે અમિતભાઈ જે વાત કરે છે કે જુવાપુરા, જમાલપુર ને પાલડીને પાકિસ્તાન બનાવી દેશે એ પ્રમાણેની જ્યારે વાતો કરતા હોય છે ત્યારે આ દેશના અંદર લોકો રહે છે, શાંતિથી રહેતા હોય, ગુજરાતના અંદર શાંતિથી રહેતા હોય, ત્યારે અહીંયા હિન્દુસ્તાન પાકિસ્તાનની વાત એમણે જ્યારે કલેક્ટર ઓફિસમાં કરે છે ત્યારે પણ હું એમનો વિરોધ કરું છું અને આજે પણ મેં એમનો વિરોધ કર્યો છે કે તમે લોકોને શાંતિથી રહેવા દો. તમારા પોતાના મત બેંક ઓછી ના થઈ જાય તેના માટે તેઓ ચિંતા કરતા હોય છે. એ લોકો જ્યારે મેં વાત કરી કે તમને કેટલા મત મળ્યા, મેં કહ્યું હું 15,000 મતથી ચૂંટાયો છું. એટલે એમને એ પણ ખબર છે કે ખાડિયા વિધાનસભા વિસ્તારમાંથી, ખાડિયા વોર્ડમાંથી પણ મને મત મળતા હોય છે, હિન્દુ સમાજના બી મને મત મળતા હોય છે. ત્યારે એ લોકોને એવું લાગે છે કે સામે જે ઇમરાન ખેડાવાલા જે પ્રમાણે લોકોના અંદર જે સમસ્યાઓ લઈને જાય છે, લોકોની વાત મૂકે છે, એટલે લોકો મને લાઈક કરે છે. પરંતુ આજે જે પ્રમાણે અસાનધારાની વાતના અંદર અમિતભાઈ તરફથી અને જે બીજા સભ્યો તરફથી ખૂબ જ ખરાબ રીતથી જે વર્તન કરવામાં આવ્યું,
મને થોડું દુઃખ થાય છે કે ગુજરાતના અંદર એક ધારાસભ્ય તરીકે હું પણ મારી જવાબદારી નિભાવું છું, મારા વિસ્તારના લોકોએ મને ચૂંટીને મોકલ્યો છે, ત્યારે એક મારી પણ જવાબદારી છે કે તમામ સમાજના લોકોની જે સમસ્યાઓ છે તે વિધાનસભાના અંદર હું ઉપાડું. आज गुजरात विधानसभा में सरकार के तरफ से आसान धारा का बिल रजूआत करने में आई. खास करके इस मुद्दे के ऊपर जब मैंने मेरी बात को रखा कि आसान धारा जो जब ये कायदा बनाया था वो अहमदाबाद शहर के लिए ही था, लेकिन आज पूरे गुजरात के अंदर इसका अमल हो रहा है, नए नए विस्तारों को इसके अंदर शामिल कर रहे हैं. तो सरकार से मैं खास ये पूछना चाहता हूँ कि एक तरफ आप बड़ी बड़ी इंटरनेशनल कंपनी, आपको मैं कहूँ कि अभी चांदखेड़ा विस्तार के अंदर, अहमदाबाद के चांदखेड़ा विस्तार के अंदर लुलु मॉल जो यूसुफ अली करके है, जो कंपनी इंटरनेशनल कंपनी है लुलु मॉल, वो बहुत बड़ा प्रोजेक्ट रखने वाले हैं. तो वो विस्तार भी आसान धारा में आता है, तो मैं उसकी भी मंजूरी सरकार क्या रद्द कर देगी क्या? तो मैं सरकार से ये चीज़ पूछना इसके लिए चाहता हूँ कि एक जब सामान्य व्यक्ति मकान या बंगला या कुछ घर खरीदता है तो उसके लिए आसान धारा का कायदा या कानून उसको लगता है. तो ये इतना बड़ा प्रोजेक्ट इंटरनेशनल लेवल का है, यहाँ पे जो आता है लुलु मॉल का, तो इसको भी आप सरकार रद्द करेगी. दूसरी मैं आपको ये बात कहना चाहता हूँ कि जिस तरह से अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन ने सरखेज विस्तार के अंदर टीपी 85 जो कॉरपोरेशन का प्लॉट था, कॉरपोरेशन ने पब्लिक के लिए जाहिर हराजी करके वो प्लॉट वेचाण के लिए रखा. उस वक्त 2-3 जो कंपनी थी उन लोगों ने वो हराजी के तहत वो प्लॉट खरीदा टीपी 85 का, लेकिन आज कॉरपोरेशन का खुद का प्लॉट कलेक्टर उसको जो आसान धारा की मंजूरी लेने के लिए पेंडिंग के रखा है. तो कॉरपोरेशन जब खुद भी जब प्लॉट बेचती है तो कॉरपोरेशन को भी नियम का पता नहीं होगा, मुझे ऐसा लगता है. तो कि आज 85 टीपी 85 का जो प्लॉट है उसका दस्तावेज नहीं होता है, कॉरपोरेशन ने बेच दिया है, कॉरपोरेशन ने उसका जो पैसा था वो अकाउंट में जमा ले लिया है, लेकिन आज तक कलेक्टर ने उसको आसान धारा के हेठड़ उसकी मंजूरी दी नहीं है. तो ऐसे बहुत से किस्से हैं अहमदाबाद शहर के और पूरे गुजरात के अंदर कि आसान धारा के लिए लोग परेशान होते हैं. और सबसे बड़ी चीज़ ये है कि भारतीय जनता पार्टी के लोग संकलन समिति की मीटिंग के अंदर खुद कहते हैं कि भाई पैसे देकर जो कुछ भी काम करवाना चाहते हैं आसान धारा का हो जाता है. तो सरकार के जब जो मंत्री है, उनके जो चुटाएले एमएलए है, वो खुद ऐसी रजूआत करते होते हैं कि पैसा देकर आसान धारा की मंजूरी मिलती है, तो आम सामान्य पब्लिक का, सामान्य व्यक्ति का क्या होगा? तो इसलिए जो कायदा लाए, ये कानून लाए कि आसान धारा का लाए, मैं इसका विरोध करता हूँ इसके लिए कि इसके अंदर बड़े पाए में भ्रष्टाचार होता है, पैसे बगैर काम नहीं होता. कलेक्टर से लगाकर जो जगह पर फाइल जाती है वहाँ हर जगह पर पैसा देना पड़ता है. तो ये कानून जिस तरह से बनाया है ये भ्रष्टाचार के लिए बना हुआ कानून है, मुझे ऐसा लगता है.